નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, જો તમારે કોઈ પણ એટીએમ મશીનમાંથી પૈસા ઉપાડવા હોય તો તમારે ડેબિટ કાર્ડ જોઈશે, એટલે કે એટીએમ કાર્ડ। અને આ એટીએમ કાર્ડ દ્વારા પૈસા ઉપાડવા હોય તો એ માટે તમારે પિન કોડની જરૂર પડશે। જ્યારે તમારી પાસે નવું એટીએમ કાર્ડ આવે છે, ટપાલ દ્વારા એટીએમ કાર્ડ ઘરે આવે છે, તો એ ખાલી માત્ર એક એટીએમ કાર્ડ આપે છે, પણ એ કાર્ડને વાપરવું હોય તો પિન કોડની જરૂર પડે। પહેલા બેંકવાળા આ એટીએમ કાર્ડની સાથે પિન કોડ પણ આપતા હતા, હવે આ પિન કોડ નથી આપતા। હવે એ પ્રશ્ન કે આ પિન કોડ ક્યાંથી મળશે? જો તમને આ પિન કોડ નહીં ખબર હોય તો તમારું આ કાર્ડ નકામું છે। તો મિત્રો, આ વિડીયોમાં હું તમને એ જ જણાવવાનો છું કે આ એટીએમનો પાસવર્ડ કેવી રીતના બનાવવો। આ વિડીયોમાં હું તમને પ્રેક્ટિકલ પિન જનરેટ કરીને બતાવવાનો છું। મેં રૂબરૂ એટીએમ મશીનમાં જઈ મારા એટીએમ કાર્ડનો પિન બનાવ્યો છે અને મેં એનો વિડીયો ઉતારેલો છે। તો વિડીયોમાં મેં બતાવ્યું છે કે કેવી રીતના એટીએમ કાર્ડનો પિન જનરેટ કરી શકાય। તો ચાલો જોઈએ। મિત્રો, એટીએમ કાર્ડ પિન જનરેટ કરતા પહેલા તમે જ્યાં પણ એટીએમ મશીને જાઓ છો ત્યાં સાથે બેંકમાં આપેલો મોબાઈલ નંબર અને તમારા બેંકનો ખાતા નંબર સાથે રાખવો। અને મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો મિત્રો, સૌથી પહેલાં તો તમારે એટીએમ મશીન પર જવાનું છે। તમારે જે પણ બેંકમાં ખાતું હોય એના એટીએમ મશીન પર જવાનું છે। જેમ કે મારે એસબીઆઈ બેંકમાં ખાતું છે તો હું એસબીઆઈના એટીએમમાં આવી ગયો છું। તો આમાં હું મારું નવું એટીએમ કાર્ડ નાખીશ। તો એટીએમ કાર્ડ નાખ્યા બાદ સૌથી પહેલાં આવી સ્ક્રીન દેખાશે, જેમાં તમારે ભાષા સિલેક્ટ કરવાની છે। તો હું અહીંયા ઇંગ્લિશ ભાષા સિલેક્ટ કરીશ। ત્યારબાદ આ પ્રકારની સ્ક્રીન આવશે, જેમાં તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે। આપણે આમાં પિન જનરેટ કરવો છે એટલે આપણે સેટ પિન ઓપ્શન સિલેક્ટ કરશું। ત્યારબાદ તમારી સામે આ પ્રકારની સ્ક્રીન આવશે, તો જેમાં આ ખાનામાં તમારે તમારા બેંકનો ખાતા નંબર નાખવાનો છે। અને મિત્રો, આ ખાતા નંબર ફટાફટ નાખવાનો છે। જો તમે ફટાફટ નહીં નાખો તો ટાઈમ આઉટ થઈ જશો અને ફરીવાર આ બધી પ્રોસેસ કરવી પડશે। તો ઉતાવળ રાખીને ખાતા નંબર લખી નાખજો। તો ખાતા નંબર લખ્યા બાદ આ બટન પર ક્લિક કરવાનું છે। તો જેવું તમે એ બટન પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી ગયો છે, ઓટીપી મોકલાઈ જશે એટલે આ પ્રકારની સ્ક્રીન આવી જશે। તો એ ઓટીપી નાખવા માટે કન્ટિન્યુ બટન પર ક્લિક કરવાનું છે। તો ત્યારબાદ આ જગ્યાએ તમારે એ 4 આંકડાનો ઓટીપી નાખવાનો છે। અને મિત્રો, આ ઓટીપી તમારે 30 સેકન્ડની અંદર નાખી દેવાનો છે। અહીંયા તમને ટાઈમ જોવા મળશે। જો 30 સેકન્ડની અંદર નહીં નાખો તો ફરી પાછી આ બધી પ્રોસેસ કરવી પડશે। તો ઓટીપી નાખીને કન્ટિન્યુ બટન પર ક્લિક કરવાનું છે। જો ઓટીપી બરાબર નાખ્યો છે તો આ પ્રકારની સ્ક્રીન આવશે। તો આ જગ્યાએ તમારે તમારો પિન કોડ બનાવવાનો છે। તમારે 4 આંકડાનો પિન નંબર બનાવવાનો છે। તો નંબર નાખ્યા બાદ થોડીક વાર પ્રોસેસિંગ થશે અને તમારો આ પિન જનરેટ થઈ જશે। તો મિત્રો, આવી રીતના તમે આ પિન કોડ બનાવી શકો છો। હવે તમારે એ જાણવું હોય કે એટીએમ કાર્ડથી પૈસા કેવી રીતના ઉપાડવા, તો કોમેન્ટ કરજો, એના વિશે પણ વિડીયો બનાવીશ। અને વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો।